પીએમ મોદીએ સિટીઝન્સને રિક્વેસ્ટ કરી છે, ગોલ્ડ ઓછું ખરીદો, ફોરેન ટ્રાવેલ ઓછું કરો અને કાર પુલિંગ કરો. પણ કેમ? એનો તમારા ઇન્વેસ્ટમેન્ટ પર શું ઇમ્પેક્ટ થઈ શકે છે? હેડલાઇન તો તમે બધાએ જોઈ, પણ રિયલ રીઝન બહુ ઓછા લોકો સમજી ગયા છે. કારણ ખૂબ જ સિમ્પલ છે, ઇન્ડિયાનું ડોલર આઉટફ્લો ઘટાડો. હવે જ્યારે ઇન્ડિયા ઇમ્પોર્ટ કરે છે ત્યારે પેમેન્ટ ડોલરમાં થાય છે અને જેટલી ડોલરની ડિમાન્ડ વધે એટલો આપણો રૂપી વીક થાય છે. લાસ્ટ 12 મંથમાં રૂપી લગભગ 10 to 12% ડોલર સામે વીક થઈ ગયો છે. બીજું મોટું રીઝન ઓઇલ ડિપેન્ડન્સી. ગ્લોબલ ક્રાઇસિસ પછી ઓઇલ પ્રાઇસીસ વધી રહ્યા છે. ઘણા દેશોમાં પેટ્રોલ ડીઝલ પ્રાઇસીસ 25 to 60% સુધી વધી ગયા છે. પણ ઇન્ડિયામાં પ્રાઇસીસ એટલા એગ્રેસિવલી વધારવામાં નથી આવ્યા. પણ આ બર્ડન ક્યાં જાય છે? ગવર્મેન્ટ પર. અને આ પણ એક રૂપી વીકનિંગનું મોટું કારણ છે. પણ ઇન્વેસ્ટર્સ માટે બિગેસ્ટ ઇન્સાઇટ આમાંથી શું છે કે આ સિચ્યુએશન પછી ગવર્મેન્ટ લોંગ ટર્મમાં 2 થીમ્સ પર એગ્રેસિવ ફોકસ કરી શકે છે. એક મેક ઇન ઇન્ડિયા એટલે કે મેન્યુફેક્ચરિંગ, અને બીજું ઇલેક્ટ્રિફિકેશન અને પાવર. કારણ કે આ બંને ઇન્ડિયાને ઇમ્પોર્ટ અને ઓઇલ ડિપેન્ડન્સી ઓછું કરવામાં મદદ કરશે. લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ માટે આ થીમ્સ ફ્યુચર ઓપોર્ચ્યુનિટી બની શકે છે. એટલે જ ન્યૂઝ ફક્ત હેડલાઇન્સ માટે ન જુઓ, એને સમજો કે આનાથી ઇકોનોમી ક્યાં જઈ રહી છે.